પૂર્વ પ્રધાનમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડોક્ટર મનમોહન સિંહનું નિધન। 92 વર્ષની ઉંમરે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં સારવાર દરમિયાન લીધા અંતિમ શ્વાસ। કેન્દ્ર સરકારે 7 દિવસનો જાહેર કર્યો રાષ્ટ્રીય શોક। રાજકીય સન્માન સાથે કરવામાં આવશે અંતિમ સંસ્કાર। ગુરુવારે મોડી સાંજે શ્વાસ લેવામાં તકલીફ પડતા દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં કરાયા હતા દાખલ। મનમોહન સિંહના નિધનના સમાચારથી દેશભરમાં છવાયો શોકનો માહોલ। 2006માં બીજી વખત બાયપાસ સર્જરી કરાવ્યા બાદ મનમોહન સિંહનું સ્વાસ્થ્ય સતત રહેતું હતું નબળું। મનમોહન સિંહનો જન્મ 26મી સપ્ટેમ્બર 1932માં પાકિસ્તાનમાં આવેલા પંજાબ પ્રાંતના ચકવાલ જિલ્લાના ગહ ગામમાં થયો હતો। ભારત અને પાકિસ્તાનના વિભાજન વખતે મનમોહન સિંહનો પરિવાર પાકિસ્તાન છોડી ભારત આવ્યો હતો। મનમોહન સિંહના પરિવારમાં પત્ની ગુરુશરણ કૌર અને 3 પુત્રી છે। 1991માં આર્થિક સુધારાની ઐતિહાસિક શરૂઆત કરી ભારતના અર્થતંત્રની મનમોહન સિંહે કરી હતી કાયાપલટ। 2004થી 2014 સુધી 2 વખત દેશના રહ્યા પ્રધાનમંત્રી। ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ડોક્ટરેટની પદવી મેળવનાર મનમોહન સિંહે દેશના આર્થિક વિકાસમાં આપ્યો હતો મહત્વનો ફાળો। પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધનને પગલે કોંગ્રેસે આજના તમામ કાર્યક્રમો કર્યા રદ। કર્ણાટકમાં આજે મળનારી જય બાપુ જય ભીમ જય સંવિધાન રેલી રદ કરી। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી મોડી રાત્રે પહોંચ્યા હતા દિલ્હી। વાતાવરણમાં પલટો। અમદાવાદ શહેરમાં મણિનગર, સરસપુર, લાંભા સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા। કાંકરિયા કાર્નિવલમાં રંગમાં પડ્યો ભંગ તો ઝરમર વરસાદથી ઠંડીના પ્રમાણમાં વધારો। અમદાવાદમાં પડેલા કમોસમી વરસાદના કારણે કાંકરિયા કાર્નિવલના બીજા દિવસે મોટાભાગની ખુરશી જોવા મળી ખાલી। સફાઈ કર્મચારીઓ વરસાદી પાણી ઉલેચતા જોવા મળ્યા। લોકોએ શિયાળાની સાથે ચોમાસાનો કર્યો અનુભવ। નરોડા, મેમકો, સરદારનગર વિસ્તારમાં પણ થયું માવઠું। મોડી રાત્રે નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં પડ્યા વરસાદી છાંટા। ઉપસડ અને આસપાસના ગામોમાં પડ્યો કમોસમી વરસાદ। નાગલી તેમજ અન્ય શાકભાજીના પાકને નુકસાન જવાની સંભાવના। કસમયના વરસાદથી ખેડૂતોના માથે ઘેરાયા ચિંતાના વાદળો। હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠાના ડીસામાં પડ્યા વરસાદી છાંટા। વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદે દસ્તક દેતા ખેડૂતોની વધી ચિંતા। એરંડા, રાયડો, બટાકા, જીરું અને ઘઉં સહિતના પાકને નુકસાનની ભીતિ। આગામી 3 દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની હવામાન વિભાગની આગાહી। આગામી 3 દિવસમાં તાપમાનમાં થશે 2 થી 4 ડિગ્રીનો ઘટાડો। રાજ્યમાં માવઠું પડવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી। કરા અને ગાજવીજ સાથે વરસશે કમોસમી વરસાદ। આગામી 2 દિવસમાં ઉત્તર ગુજરાત, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, મધ્ય ગુજરાત, વડોદરાના નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં વરસશે કમોસમી વરસાદ। રાજ્યના વિવિધ જિલ્લામાં માવઠું પડશે તેવી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી। આજથી 3 દિવસ વરસાદ વરસવાની કરી આગાહી। અમુક વિસ્તારમાં ભારે તો અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના। પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના થપ્પડ કાંડ મુદ્દે કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ સહિત 22 આરોપીઓને મળ્યા જામીન। ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિતના આરોપીઓ પોલીસ સમક્ષ થયા હતા હાજર। પોલીસે કરી હતી ધરપકડ। મોડી સાંજે કોર્ટ સમક્ષ રજૂ કરાતા મળ્યા જામીન। રાજકોટ મહાનગરપાલિકાના સસ્પેન્ડેડ ટીપીઓ એમડી સાગઠિયાની વધી મુશ્કેલી। સાગઠિયા અને તેના પરિવારજનોની ₹23 કરોડ 15 લાખની મિલકતો ટાંચમાં લેવા ગૃહ વિભાગે આપી મંજૂરી। ટૂંક સમયમાં થઈ શકે છે મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી। કૌભાંડી સાગઠિયા હાલ જેલમાં બંધ। હાઉસિંગના મકાનનો પ્રોજેક્ટ સમય મર્યાદામાં પૂર્ણ ન કરનાર કોન્ટ્રાક્ટરને દંડ ફટકારવાને બદલે અમદાવાદ કોર્પોરેશને વધારી આપી સમય મર્યાદા। નરોડા, સરખેજ, નાના ચિલોડા, સરદારનગરમાં બની રહેલા આવાસ 2019માં કર્યા હતા શરૂ। કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાને બદલે કોર્પોરેશને કર્યો બચાવ। હાઉસિંગના મકાનનો પ્રોજેક્ટ સમય મર્યાદામાં પૂર્ણ ન કરનાર કોન્ટ્રાક્ટરને દંડ ફટકારવાને બદલે અમદાવાદ કોર્પોરેશને વધારી આપી સમય મર્યાદા। નરોડા, સરખેજ, નાના ચિલોડા, સરદારનગરમાં બની રહેલા આવાસ 2019માં કર્યા હતા શરૂ। કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાને બદલે કોર્પોરેશને કર્યો બચાવ।
વધતા અકસ્માતને પગલે એક્શનમાં અમદાવાદ કોર્પોરેશન બંધ કેમેરા શરૂ કરાવવા અને નવા નંખાયેલા કેમેરાના કનેક્શનની કામગીરી ઝડપથી કરવા અધિકારીઓને સૂચના. ગુજરાત પોલીસ ભરતી માટે શારીરિક કસોટીની તારીખ જાહેર. 8મી જાન્યુઆરીના રોજ યોજાશે શારીરિક કસોટી, તો 1લી જાન્યુઆરીથી ડાઉનલોડ કરી શકાશે કોલ લેટર. આગામી સમયમાં પોલીસ વિભાગમાં થવાની છે 12,000 નવી ભરતી. અમદાવાદના કાંકરિયામાં ધારાસભ્યની કાર સામે આપના કાર્યકર્તાઓના વિરોધના કિસ્સામાં 7 આરોપીઓને કોર્ટે આપ્યા જામીન. મેટ્રો કોર્ટે મણિનગર પોલીસ પાસે માંગ્યો ખુલાસો. કોર્ટના તિરસ્કારની કાર્યવાહી કેમ ન કરવી તે અંગે માંગ્યો ખુલાસો. જામીનપાત્ર ગુનો હોવા છતાં પોલીસે કાર્યકરોને કોર્ટમાં રજૂ કરી માંગ્યા હતા રિમાન્ડ. વડોદરાના વાસણા જંકશન ઉપર બનનાર બ્રિજનો વિરોધ બન્યો ઉગ્ર. બ્રિજના વિરોધમાં ફરી એકવાર ક્રાંતિકારી સેનાએ ભાજપ વિરોધ લગાવ્યા પોસ્ટર્સ. બ્રિજ બનશે તો રાજકીય પક્ષના બહિષ્કારની ઉચ્ચારી ચીમકી. ભાજપના શાસકો હજુ નહીં જાગે તો ટોળે ટોળા બહાર આવશે તેવી ઉચ્ચારવામાં આવી ચીમકી. સરકારી સંસ્થાઓ પાસે વેરો વસૂલવાને લઈ રાજકોટ મહાનગરપાલિકા એક્શનમાં. સરકારના વિભાગો સાથે સંકલન કરી સમગ્ર બાબતનો નિવેડો લાવવા પ્રયાસ. દરેક વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે મહાનગરપાલિકાના કમિશનર. રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓના રાજીનામાને લઈ કમિશનરે આપી પ્રતિક્રિયા. દરેક રાજીનામા કેમ આવે છે તેની વ્યક્તિગત રીતે કરાશે તપાસ. કાયદા મુજબ કોઈને હેલ્થ કે અન્ય સમસ્યા હશે તો માનવીય અભિગમ સાથે નિર્ણય લેવાશે તેવી કહી વાત. એડવાન્સ પેટે પૈસા મેળવી કરોડોની ઠગાઈ કરનાર અમદાવાદનો બિલ્ડર જયદીપ કોટક 14 દિવસના રિમાન્ડ પર. બીજા આરોપી હિરેન સામે અગાઉ જૂનાગઢમાં નોંધાયો હતો ખંડણીનો ગુનો. તપાસ માટે એસઆઈટીની કરાઈ રચના. અત્યાર સુધી 2 ફરિયાદ દાખલ. ઠગ બિલ્ડરોએ અમદાવાદના સાઉથ બોપલની સ્કીમમાં 35 કરોડનું કરાવ્યું રોકાણ. પ્રોજેક્ટ માટે રેરાની નહોતી મેળવી મંજૂરી, છતાં પૈસાની કરતા હતા ઉઘરાણી. જમીન ધરણીધર ડેવલપર નામે હોવાનું ખુલ્યું. જરૂર પડે પોલીસ જમીન માલિકની પણ કરશે પૂછપરછ. અમદાવાદના જમાલપુરમાં કાચની મસ્જિદનું બાંધકામ તોડવા પર સ્ટે અંગેની અરજી કોર્ટે ફગાવી. અરજદારને કોર્ટે 10 દિવસનો આપ્યો સમય. 10 દિવસની પ્રક્રિયા બાદ કોર્ટ ઓર્ડર પાસ કરશે. સુરતના સાયણ ગામના મહિલા સરપંચ જિજ્ઞાસા ઠક્કરની આત્મહત્યા. ગળે ફાંસો ખાઈને મહિલા સરપંચની પોતાના ઘરેથી આત્મહત્યા કરેલી લાશ મળી. આત્મહત્યાનું કારણ અકબંધ. પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથ ધરી તપાસ. 31મી ડિસેમ્બરે યોજાનાર ડાન્સ પાર્ટીઓને લઈ રાજકોટ પોલીસ બની સતર્ક. ડાન્સ પાર્ટીની મંજૂરી માટે માત્ર 4 અરજી મળી. મંજૂરી વિનાની પાર્ટીના આયોજન પર પોલીસની રહેશે નજર. પોલીસની ટીમોને બ્રેથ એનાલાઇઝર અને એનડીપીએસની કીટ અપાઈ. રાજ્યની સૌથી મોટી પોલીસ લાઇનનું નિર્માણ કરવામાં આવ્યું અમદાવાદમાં. ઘાટલોડિયા વિસ્તારમાં પોલીસ સ્ટેશન અને પોલીસ ક્વાર્ટર કરાશે તૈયાર. 13 માળના 18 ટાવરમાં 920 ફ્લેટ કરાશે તૈયાર. પોલીસ પરિવારને મળશે સુવિધાયુક્ત મકાન. સુરતમાં ફાયર સુવિધાથી સજ્જ રાજ્યનો સૌપ્રથમ હાઈટેક અંડરપાસ તૈયાર. ડિંડોલી લિંબાયતને જોડતો અંડરપાસ 60 કરોડ રૂપિયાના ખર્ચે કરાયો તૈયાર. 7 રેલવે ટ્રકની નીચેથી બનાવાયો 502 મીટરનો અંડરપાસ. વરસાદી પાણીના નિકાલ માટે અંડરગ્રાઉન્ડમાં બનાવાઈ 50,000 લીટરની 2 ટાંકી. રાજ્યસભાના સાંસદ મયંક નાયકનું બન્યું ફેક ફેસબુક એકાઉન્ટ. સાંસદે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી જાણકારી. ફેક એકાઉન્ટ પરથી કોઈ પણ જાતની વાતચીત ન કરવા લોકોને કરી અપીલ. વલસાડના વાપીના છીરી વિસ્તારમાં એક બાળકની કરાઈ હત્યા. ગઈકાલ રાતથી ગુમ હતું બાળક. ઝાડી ઝાંખરામાંથી આજે મળી આવ્યો બાળકનો મૃતદેહ. તીક્ષ્ણ હથિયારની મદદથી કરાઈ હત્યા. પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથ ધરી કાર્યવાહી. જૂનાગઢ કોર્પોરેશનના ટીપીઓ BH ગામિતની ગાંધીનગર મહેસૂલ વિભાગમાં કરાઈ બદલી. ગાંધીનગર મહેસૂલ વિભાગમાં ફરજ બજાવતા વિવેક પારેખને જૂનાગઢ કોર્પોરેશનના ટીપીઓની સોંપાઈ જવાબદારી. રાજકોટના બોગસ દસ્તાવેજના કેસમાં પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ. કૌભાંડના માસ્ટરમાઇન્ડ હર્ષ સોનીને પોલીસે દબોચી લીધો. 17 જેટલા બોગસ દસ્તાવેજ બનાવ્યા હોવાની ફરિયાદ નોંધાતા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો હર્ષ સોની. બનાસકાંઠાના વડગામના બસુ ગામમાં હત્યા કેસનો ઉકેલાયો ભેદ. પત્નીએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી પતિને મોતને ઘાટ ઉતાર્યાનો ખુલાસો. 15 દિવસ અગાઉ થયેલા ઘરકંકાસમાં પત્નીએ ઘટનાને અંજામ આપ્યાનું આવ્યું સામે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના 7 વ્યાજખોરો સામે પોલીસે કરી કાર્યવાહી.
રજનીકાંત માવધિયાએ નોંધાવી હતી પોલીસ ફરિયાદ. 11 વ્યાજખોરો કનડગત કરતા હોવાનો લગાવ્યો હતો આરોપ, જેને લઈને પોલીસે 7 વ્યાજખોરોની કરી ધરપકડ. વ્યાજ અને મુદ્દલ ભરી દીધું હોવા છતાં વ્યાજખોરો કરતા હતા પઠાણી ઉઘરાણી. અમદાવાદના ઘાટલોડિયામાં વ્યાજખોરોના ત્રાસ મુદ્દે આત્મહત્યાને લઈ નોંધાઈ ફરિયાદ. મૃતક અતુલ ભટ્ટને ધમકી આપતા તેને ઝેરી દવા પીને ટૂંકાવ્યું જીવન. પોલીસે જીભાઈ નામના શખ્સ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. અમદાવાદમાં સ્કોર્પિયો ચાલક સાથે બની લૂંટની ઘટના. લૂંટારુઓએ બળજબરીપૂર્વક સ્કોર્પિયોને ઊભી રાખી મચાવી લૂંટ. લૂંટની ઘટનાને અંજામ આપી તસ્કરો બાઇક પર ફરાર. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. પંચમહાલના કાલોલમાં ખનીજની ચોરી કરતા 4 ટ્રક ઝડપાયા. મઘવાસ, જીઆઈડીસી અને જાંબુઘોડા શિવરાજપુર વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગની ટીમ ત્રાટકી. રેતીની ચોરી કરી જઈ રહેલા 4 ટ્રક ઝડપી પ્રશાસને કરી દંડનીય કાર્યવાહી. એટીએમમાંથી રૂપિયા ઉપાડવા મદદ કરવાના બહાને એક ગ્રાહક સાથે ઠગાઈ આચરવામાં આવી. વલસાડમાં એટીએમ કાર્ડ બદલી ગઠિયાએ ઉપાડી લીધા 4 લાખ રૂપિયા. ખાતેદાર બેંકમાં પૈસા ઉપાડવા ગયા તે સમયે તેમની સાથે બની ઘટના. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે હાથ ધરી તપાસ. હિંમતનગરની સાબર ડેરીમાં બોઇલરની સફાઈ સમયે ગુંગળામણથી કૃપાલસિંહ ઝાલા નામના એક મજૂરનું થયું મોત, તો 2 મજૂરની હાલત ગંભીર. સાબર ડેરીના સંચાલકોએ બનાવને છુપાવવા પ્રયાસ કર્યો હોવાની આશંકા. પાલિકા અને પોલીસની ટીમે બનાવ અંગે શરૂ કરી તપાસ. ખેડા જિલ્લાના પીપલગ રોડ ઉપર બેફામ કાર ચાલકે 3 વાહનોને ટક્કર મારતા 4 લોકો થયા ઇજાગ્રસ્ત. પૂર ઝડપે આવી રહેલી કારે એક સ્કૂટર, એક બાઇક સહિત 3 વાહનોને લીધા અડફેટે. એક યુવતી સહિત 4 ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ. સીઆઈડી ક્રાઇમની ટીમે ભૂપેન્દ્રસિંહ ઝાલાના ભાઈ રણજીતસિંહ ઝાલાની કરી અટકાયત. ગ્રોમોર કેમ્પસમાં સીઆઈડી ક્રાઇમની ટીમે હાથ ધર્યું સર્ચ ઓપરેશન. ઊંચા વળતરની લાલચ આપીને બીઝેડ કંપનીએ ગુજરાતભરમાંથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા. કૌભાંડ બહાર આવતા ભૂપેન્દ્ર ઝાલા ઉતરી ગયો છે ભૂગર્ભમાં. વડોદરામાં 4 લૂંટારુઓની કરાઈ ધરપકડ. પાણીપુરીની લારી અને આઈસ્ક્રીમ પાર્લરમાં તોડફોડ કરી 700 રૂપિયાની કરી લૂંટ. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે 4 આરોપીઓ સામે કરી કાર્યવાહી. વડોદરા રોયલ મેળામાં દુર્ઘટનાના કેસમાં આયોજકોએ વધારાની રાઇડ ચલાવવાની પ્રશાસન પાસે મંજૂરી મેળવી નહોતી. જે રાઇડનો દરવાજો ખુલી ગયો હતો તે રાઇડની મંજૂરી લેવાઈ નહોતી. સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી માહિતી. વડોદરાના મેળામાં ચાલુ રાઇડમાંથી એક બાળક પટકાવવાના કેસમાં પોલીસે 3 શખ્સોની કરી ધરપકડ. બાળકના પિતાએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ફરિયાદ. પોલીસે ઓપરેટર યુનુસ મોહમ્મદ, મેળાના માલિક નિલેશ તુરખિયા અને મેનેજર હેમરાજ મોરેની કરી ધરપકડ. વડોદરામાં ચાલુ રાઇડમાંથી બાળક પડી જવાના કિસ્સાને લઈ રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કાર્યવાહીનો કર્યો દાવો. રાઇડ સંચાલકો સામે પગલાં લેવાયા હોવાની કરી વાત, તો મહાનગરપાલિકા પણ તપાસ કરી રહી હોવાનો કર્યો દાવો. સુરતમાં ટ્રાફિકના નિયમોના પાલનને લઈ પોલીસની કાર્યવાહી. એક જ દિવસમાં ટ્રાફિક સિગ્નલનું પાલન ન કરતા 763 વાહન ચાલકોને ફટકારવામાં આવ્યો દંડ. સૌથી વધુ વરાછા વિસ્તારમાં નિયમોનો ભંગ થતો જોવા મળ્યો. ડિંગુચા કેસમાં ઈડીને કેસમાં મળ્યા માનવ તસ્કરીના પુરાવા. ભારતીયોને ગેરકાયદે યુએસએમાં ઘુસાડવામાં કેનેડાની કોલેજો અને એજન્ટોની સંડોવણી હોવાની શંકા. આરોપી ભાવેશ પટેલ અને અન્ય શખ્સ સામે આરોપોને લઈ તપાસ. પ્રોડક્ટ રિવ્યૂ અને રેટિંગ માટે કમિશન આપવાના નામે ઠગાઈ કરનારા આરોપીઓ ઝડપાયા. ફરિયાદી પાસેથી રજિસ્ટ્રેશનના નામે પડાવ્યા લાખો રૂપિયા. સાયબર ક્રાઇમ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હાથ ધરી વધુ તપાસ. ચોરીનું અનાજ લઈ ભાગી રહેલા રીઢા આરોપીઓને ડાંગ પોલીસે ઝડપી લીધો. વઘઈથી સરકારી અનાજથી ભરેલો 2 ટ્રક ચોરીને ભાગ્યા હતા આરોપીઓ. સુરતના માંડવીમાં અનાજ વેચવાની ફિરાકમાં હતા. જોકે પોલીસે 3 આરોપીઓ સાથે 2 ટ્રક જપ્ત કરી. ડિજિટલ અરેસ્ટના નામે ઠગાઈ કરનાર વધુ 3 આરોપીઓની ધરપકડ. મની લોન્ડરિંગ અને ફ્રોડના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ફરિયાદી પાસેથી પડાવ્યા 1,71,00,000. અગાઉ આ કેસમાં 2 આરોપીઓની કરાઈ હતી ધરપકડ. મોરબીની સગીરા પર દુષ્કર્મ આચરવાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ. વિસીપરા વિસ્તારમાં રહેતી સગીરા પર સાહિલ કટિયાએ દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ. સગીરાની માતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી સાહિલની કરી ધરપકડ.
વડોદરામાં મઢુલી ગ્રામ પંચાયતનો ઓપરેટર 20 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો. રાશન કાર્ડમાં ઈ-કેવાયસી માટે માગી હતી 20 રૂપિયાની લાંચ. એસીબીની ટીમે હિમાંશુ પટેલની કરી ધરપકડ. દાદરાનગર હવેલીમાં ગેરકાયદેસર રીતે દારૂ પકડવા ગયેલ એક્સાઇઝની ટીમ પર બુટલેગરોએ કર્યો હુમલો. એક્સાઇઝની ટીમ બાતમીને આધારે દયાત ફળિયાના લાલ બંગલા પાછળ ગઈ હતી તપાસ માટે. એક્સાઇઝના અધિકારીઓ પહોંચતા બુટલેગરોએ કર્યો હુમલો. સુરતમાં મોબાઈલ એસેસરીઝ વેપારીના અપહરણનો કેસ. પોલીસે 3 લોકોની કરી અટકાયત. સટ્ટાના બાકી 2.5 લાખની ઉઘરાણીમાં અપહરણ કર્યાનો ખુલાસો. કાપોદ્રા 4 રસ્તા પાસેથી વેપારીનું અપહરણ કરી માગી હતી 1 કરોડની ખંડણી. કારના નંબરના આધારે આરોપીઓ ઝડપાયા. બનાસકાંઠાના ઉમેદપુરામાં ભત્રીજાએ કાકાની કરી હત્યા. વૃક્ષ કાપવાની બાબતે ભત્રીજાએ કાકાને માથાના ભાગે ધોકા વડે માર માર્યો. સારવાર વખતે કાકાનું મોત થતાં પોલીસે આરોપીની કરી ધરપકડ. મોરબીમાં પ્રેમી પ્રેમિકાએ કરી પત્નીની હત્યા. પ્રેમિકા સાથે લગ્ન કરવા માટે પત્નીનું ગળું દબાવી હત્યા કરી. પોલીસે આરોપી પતિ રાહુલ નાયક અને પ્રેમિકા રેવાલીની કરી ધરપકડ. મોરબીમાં પ્રેમિકા સાથે મળી પતિએ પત્નીની કરી હત્યા. પ્રેમિકાને પત્ની તરીકે રાખવા પહેલી પત્નીની કરી હત્યા. પુરાવાનો નાશ કરવા મૃતદેહને ફેંક્યો ઓરડી પાછળ. મોરબી તાલુકા પોલીસે આરોપીઓની ધરપકડ કરી હાથ ધરી કાર્યવાહી. વડોદરાના સાવલીમાં જ્વેલર્સની દુકાનમાં થઈ ચોરી. ખાડિયા બજારમાં શ્રીજી જ્વેલર્સમાંથી 8 થી 10 કિલો ચાંદીની ચોરી. દુકાનના સીસીટીવી કેમેરા પર સ્પ્રે છાંટી તસ્કરોએ ચોરીને આપ્યો અંજામ. ગીર સોમનાથના ઉના ગની માર્કેટમાં આવેલી સોનાની દુકાનમાં લાગી આગ. સોનાને રેણ કરતી વખતે ગેસની બોટલમાં લીકેજ થતા આગ લાગી. સદનસીબે કોઈ જાનહાની નહીં. ઉના ફાયર વિભાગની ટીમે આગ ઉપર મેળવ્યો કાબુ. કચ્છના મુન્દ્રાના પ્રાગપર ચોકડી નજીક ટેન્કરમાં લાગી આગ. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની નહીં. ફાયર વિભાગની ટીમે આગ ઉપર મેળવ્યો કાબુ. ગીર સોમનાથ જિલ્લાના ગુણવંતપુર ગામે પાંજરાપોળની જમીન પચાવી પાડવા બાબતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ. હંગામી કરાર કરી આપવામાં આવી હતી. 100 વીઘા જમીન. સમય પૂર્ણ થવા છતાં જમીન ખાલી ન કરનાર 3 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ નોંધાઈ ફરિયાદ. રાજકોટમાં બેફામ કાર ચાલકે વાહનોને અડફેટે લેતા સર્જાયો અકસ્માત. મહાનગરપાલિકાના કમિશનરના બંગલા પાસે સર્જાઈ દુર્ઘટના. પૂરપાટ ઝડપે આવેલી કારે 3 ટુ વ્હીલરને પહોંચાડ્યું નુકસાન. સદનસીબે કોઈ જાનહાની નહીં. તાપી જિલ્લાના ખુશાલપુરા ગામ પાસે પશુઓ ભરી જતા 2 ટ્રક ઝડપાયા. વ્યારા પોલીસે બાતમીના આધારે 2 ટ્રકનું કર્યું ચેકિંગ. ભેંસોને ક્રૂરતાપૂર્વક બાંધવામાં આવી હતી. પોલીસે 4 શખ્સોને ઝડપી પશુઓને મુક્ત કરાવ્યા. બનાસકાંઠાના પાલનપુરમાં ગેસ ગીઝરના કારણે ગુંગળામણથી કિશોરીનું મોત. આબુ હાઈવે પર આવેલા તિરુપતિ રાજનગરમાં બની ઘટના. ગીઝરના ગેસનું કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતર થતાં કિશોરીનું બેભાન થયા બાદ મોત. 13 વર્ષીય દીકરીના મોતથી પરિવારમાં શોકનો માહોલ.